અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબની પીસીબી સ્ક્વોડે ઘાટલોડિયા વિસ્તારમાંથી બુટલેગરોની એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં મોંઘી દાટ અને લક્ઝુરિયસ કારોમાં પોલીસ ચેકિંગ ન થાય તેવા વહેમમાં બુટલેગરો કડીથી અમદાવાદમાં દારૂ સપ્લાય કરી રહ્યા હોવાની પાક્કી માહિતી પીસીબીની ટીમને મળી હતી, જેના આધારે પીસીબીના ઉચ્ચ અધિકારીઓએ ચાંદોડિયા એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે વોચ ગોઠવી શંકાસ્પદ ફોર્ચ્યુનર અને ક્રેટા સહિતની 3 લક્ઝુરિયસ કારને અટકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1253 બોટલ મળી આવી હતી। ત્યારે પોલીસે 4 બુટલેગરોને ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ પર આજે કાળજુ કંપાવી દે તેવી ઘટના જાહેર રસ્તા પર જોવા મળી હતી, જેમાં કોઈ અગમ્ય આર્થિક કે માનસિક કારણોસર એક હતાશ યુવક બ્રિજની ટોચ ઉપર ચડી ગયો હતો અને સેફ્ટી ગ્રીલની સાવ છેલ્લી કિનારી પર ઊભો રહીને નીચે રોડ પર કૂદવાની ફિરાકમાં હતો, પરંતુ આ દ્રશ્યો જોઈને અહીંથી પસાર થતા રાહદારીઓએ તેને પાછળથી પકડી લીધો હતો અને સમય સૂચકતા વાપરી સેફ્ટી ગ્રીલ પરથી કૂદે તે પહેલાં જ આબાદ રીતે બચાવી લીધો હતો। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ ગેંગ સાથે મળીને રોકાણના નામે 31 લાખની છેતરપિંડી કરનાર 2 સાયબર ઠગોને સુરતથી ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓએ ટેલિગ્રામ આઈડી મારફતે ચાઇનીઝ ગેંગ સાથે સંપર્ક સાધીને છેતરપિંડીનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં તેઓએ ફેક વોટ્સએપ એકાઉન્ટ અને નકલી વેબસાઇટનો ઉપયોગ કરીને એક ફરિયાદીને $ની ખરીદી પર 10% આકર્ષક પ્રોફિટ આપવાની લાલચ આપીને 31 લાખની ઠગાઈ આચરી હતી। ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે સુરતથી આશિષ મુલાણી અને જેનિલ તેજાણીને દબોચી લઈ આગળની તપાસ શરૂ કરી છે।